હેલો જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ નહીં, 5 વાગી ગયા કાંસ. અને તમે જુઓ તો વાળમાં તેલ બેલ હરખાઈનું ચમકાવ્યું છે મેં. અંશ તું એમ ના કહેતો કે તને જ એકને તેલ નાખ દો. જો મેં કેટલું નાખ્યું તેલ. અને કપડાની હાલત જો, અંદર શર્ટ નહીં ટોપ છે, ઉપર સ્વેટર. આજે એટલી ઠંડી લાગે છે મને, એટલી ઠંડી લાગે છે કે વાત જવા દો. 1 મિનિટ લાઇટ ચાલુ કરી લો. તો એવું છે અને બહુ ઠંડી લાગે છે. અને તો અંશભાઈ આવી ગયા છે સ્કૂલેથી. શું કેવું અંશભાઈ, તમારો કેવો રહ્યો તમારો દિવસ? આજે અંશ બહુ થાકી ગયો છે. કેમ, શું કામ થાકી ગયો? સ્પોર્ટ્સ સીટ હતી. હું ટિફિન દેવા ગઈ ને તો એટલા ઠેકડા મારતો હતો મેં બોલાવ્યો ને તોય ના સાંભળો. અને આ મારો છોટું સો આઈફોન છે ને, ये आई थिंक टूट गया, पासवर्ड भी अंश भूल गया. चालू है ये, इधर से बैटरी फुल गया लगता है ना अंश. ये टूट क्यों गया इधर से? तो वो बता नहीं. ये देखो इधर से टूट भी गया है, फिर भी और चालू है बट अंश उसका पासवर्ड भूल गया है. अंदर से जो केवु थे, बट अभी कुछ हो ही नहीं सकता उसका. अभी वो रिपेयर करवा जाएंगे ना वो. ये હવે અત્યારે એનું કાંઈ અવેલેબલ ના. કયો છે? આઈફોન 4 આઈફોન 4. હવે આઈફોન 17 આ ગયા, 17. તો એવું છે ભાઈ. ખબર ગયા અહીંયા જો આપણે શોપિંગ થઈ ગઈ હતી ને, આજે છે સાડી લેવા જવાનું વાર આવ્યો. હું તમને બતાવું મારી સાડી, ખાલી થોડીક ઝલક બતાવીશ. થોડીક ઝલક. થાકી ગયો હોય તો ભલે થાકી ગયો, હોમવર્ક કરવા બેસવાનું છે, ફરજિયાત છે. કોઈ પણ જાતના કાલ જે બુક ચેકિંગ કરવાની છે ને, એમાં પ્રેક્ટિસ કરું, કેમ કે એ ચેક કરવાનું. નાટક તો ઈ પર ને. કાલ તારે ઓની એક્ઝામ છે. કેવું ઓલું લોજિક ક્વિઝની ચા. તો જો બતાવું તમને સાડી, થોડીક બતાવીશ. પછી હું જ્યારે પહેરીશ ને ત્યારે તમે મને જોજો કેવું લુક લાગે છે, મને કહેજો. આટલી જ બતાવીશ, બીજું કંઈ નહીં બતાવું, બરાબર? આ હું પહેરવાની છું. ક્યારે પહેરવાની છું ડિસાઈડ નથી, પણ પહેરવાની છું. બીજી છે 2 સાડી ને, આ નથી પહેરવાની ને. આ બીજી 2 સાડી છે ને, આ બંને હું નથી પહેરવાની. દેખો એટલી નજીકથી તો કેવું તમને લાગશે? સાંભળે તો જરીક સાઈડમાં. એક આ છે ગ્રીન કલરની અને એક છે આ ગોલ્ડન કલરની. જે આ બંને સાડી હું લાવી છું બનારસથી. અમે લોકો ગયા હતા ને, બટ ત્યારે મેં વ્લોગિંગ ના કર્યું. બોલો હું કેટલી મૂર્ખ કહેવાઉં. એટલે આ 2 સાડી હું ત્યાંથી લેવાની છું, પણ આ 2 સાડી હું અત્યારે ક્યાંય મેરેજમાં પહેરવાની નથી. તો બનારસ ગઈ, ફરવા ગઈ, 12 દિવસ સુધી ફરી અને મેં વ્લોગ ના કર્યા. ખબર ને, ત્યારે મારો મૂડ નહોતો એટલે મેં વ્લોગ ના કર્યા. મૂડ તો હતો બટ અમે બધા ગ્રુપમાં ગયા હતા. તો કોઈને ગમતું હોય, કોઈને. હું છે ને એટલે બહાર જાઉં ને, મતલબ હું મારા પિયર પક્ષમાં જાઉં ને, ત્યાં તો બધાને ગમે કે વ્લોગ કરો. તો બધા વ્લોગમાં આવવા માટે એક્સાઇટેડ હોય છે. એ લોકો તો એમ કહે કે તમે અમારી સામે રીલ શૂટ કરો. પણ પછી અમુક બીજા, અમારા ઘરમાં તો કોઈને વાંધો નથી, અને મારા સસરા પક્ષમાં લગભગ કોઈને વાંધો નથી, પણ ત્યાં મને થોડુંક આમ ઓલું અચકાવ છું હજી, કે આમ ફાટ વ્લોગિંગ કરતા. બટ નહીં, હવે તો હું કરવાની જ છું. ગમે ત્યાં, ગમે એ પક્ષમાં થાય, ગમે ત્યાં જાય પણ કરવાનું જ વ્લોગિંગ. હે ને અંશ? તું નીચે કેમ બેસી ગયો છે? રિપેર નથી કરો, તું પહેલા હોમવર્ક કર. અને જો અંશ સ્કૂલેથી આવ્યો ને, એનું બધી વસ્તુ જુઓ. હવે એ બધી હંતાડશે ને મૂકશે ને. પહેલાં તારો સ્કૂલ ડ્રેસ મૂક, હજી આવ્યો જ છે એટલે હવે ધીમે ધીમે પાટે ચડશે ને એટલે બધું મૂકશે. અને મારે કામ છે વાત થવા દો. કારણ કે અહીંયા લાઇટમાં જ પાછળ અંદર લાઈટ. મારે આજે સાંજે જવાનું છે મારા માસીજીની ઘરે. ક્યાંય તમારે નથી આવવાનું, કાલે ત્યાં જમવાનું છે બપોરે ભાઈજીને ઘરે. તમારા માસીજીને વર્ષી તિથિ છે, તો કાલે જમવાનું છે. આજે મારે લાડવાનો ભૂકો ને એવું બધું કરવા સાંજે જવાનું છે, એટલા માટે કાલે તને ટિફિનમાં લાડવા મળશે. ક્યાંય આવવાનું નથી. હું લેડીઝને જાણ છે, જેન્ટ્સનું કંઈ છોકરાનું કામ હોય ને, કામ કરવા જવાનું છે. એટલે કાલ બપોરે છે ને જમવાનું, તો આજે બધી પ્રિપેરેશન થોડી ઘણી થઈ જાય એટલે વાંધો ના, એટલા માટે.
અને બીજું કાલે બપોરે જમવાનું છે એવું જોઉં છું કે હું ખાલી ટ્રોફી અને મેડલ અને સર્ટિફિકેટ મળશે કેમ કે કાલે અવોર્ડ સેરેમની છે. વાહ ફર્સ્ટ પ્રાઇઝ ની ટ્રોફી, થર્ડ પ્રાઇઝ નું મેડલ, થર્ડ પ્રાઇઝ નું સર્ટિફિકેટ. મારા આ વખતે ખબર નહીં ગમે ગોચારો થઈ ગયો કેમ કહું કેમ કર્યો પહેલા અમારા આખા એમને થર્ડ આવ્યો અને ફર્સ્ટ હું મારા વખતે બહુ આમ થઈ ગયું છે કેમ કહું કેમ કે છે ને આખી જે ફોર્થ હતું ને એમાં હું થર્ડ આવ્યો. ઓકે અને પછી થર્ડ અને ફોર્થમાં બેયમાં છે ને બેયમાં જે આખી મેચિસ થઈ ને જે વિનર હોય એમાં હું ફર્સ્ટ આવી ગયો. એટલે ફોર્થ અને થર્ડ ની જે મેચ થાય હા એમાં હું ફર્સ્ટ આવી ગયો અને ફોર્થમાં હું થર્ડ આવ્યો. હા કેવી રીતે તો ફોર્થ ના ફર્સ્ટ સેકન્ડ થર્ડ બધા છે ને એમાં થર્ડ હા આવી બધા હતા. હા તો એમાં તું ફર્સ્ટ આવી ગયો ત્યારે તે સારું પરફોર્મ કર્યું હશે. પહેલા મારે फाइनल है ना तू गप्पा नथ मारतो ने જો हाँ देखते कल आएगा कि नहीं बराबर क्या होगा अभी देखा जाएगा. कोना छोकरा एवा छे जेने अवी ठंडीमां गरमी थाय मारो छोकरो एवो छे ની ચડ્ડા ટી શર્ટ પહેરીને ફરે બોલો એ સમરના એ બીચના સમરના એવા બોલો. હાલો ભાઈ આપણે કપડાં સંકેલવાના છે અને સમીરને હમણાં એટલું કામ છે કે વાત જવા દો. વ્લોગમાં નતા આવતા ઘરે ને સવારના ગયા હોય 9 9:30 વાગે વયા જાય. હા બસ અંશ ઉઠે ત્યારે મળ્યા હોય સ્કૂલે જાય ત્યારે પછી સાંજે સુવા ટાઈમે એ આવશે એટલે એટલા બીઝી છે. સવારમાં અમે એના હાટું થઈને તો મારે કેટલું વહેલું ઉઠવું પડે કારણ કે એટલા બીઝી છે ને તો મારે રીલે સવારમાં વહેલી શૂટ કરવી પડે એટલે હમણાં એટલે એવું બધું છે. હમણાં થોડાક દી નહીં દેખાય પણ પછી જવાનું છે ને હવે માર્ચ નજીક આવે છે ને એટલે બહુ બધા કામ છે ને ફાઇનલ બધું હોય ને કામ એટલે એટલા માટે ચાલો હવે આવશે પછી આપણે પાછો બ્લોગ લઈશું. આજના બ્લોગમાં છે ને તમને હું ને અંશ બે જ દેખા દેરી આવશે તો જરા કામ ઝલક બતાવી જોઈએ કે નહીં ને પણ ક્યારે આવશે એ જ ખબર નથી. હજી તો એ ઓફિસે છે ક્યારે નીકળશે ક્યારે પહોંચશે. જો ઓફિસેથી પહોંચતા તો 5 મિનિટ થાય છે. 5 મિનિટ એ નહીં 5 મિનિટ એના થાય 2 મિનિટ થાય એટલામાં સાયકલમાં વયો 5 મિનિટમાં બટ કામ હોય તો ત્યાં રહેવું પડે. એ મારું મોઢું કેમ મોટું મોટું જ લાગે લાંબુ જેવું લાગે બહુ મોટું લાગે કે નહીં એવું કે મારું લાગે તારું તો બરાબર મારું તો જામ આટલી બધી હું જાડી નથી હો તમને આમાં દેખાવી એટલી સેમ જ દેખાય થોડું થોડુંક વધારે દેખાય કે નહીં મોટું અહીંયા મોટું વધારે દેખાય ને અહીંયા હા ને આ તો પેલું દાંત કર્યું ને તેનું હોજેલું છે ને હોજો ઉતરો ના હોય ને એવું લાગે. અહીંયા નથી દેખાતું અહીંયા દેખાય નહીં કરો તો એવું છે ભાઈ ક્યાં હો રહા ये બંને ખાઈ પી લીધું છે. જો ખાવામાં કેવું હતું ખબર મમ્મા તો ખીચડી માટું બાકી મારા માટે અને ગળું ગળું એલચી વાળું અંશનું ફેવરિટ દૂધ. કારણ કે હવે શાકમાં હું બનાવું ને કાંઈ સેટિંગ આવતું નહોતું. અંશે મખાના ખાતા હતા બપોર પછી મેં ખાતા હતા મખાના જ બોલ્યું અને મેં અડધી કરતે અડધી તો છે એની અંશના બર્થડે ની આજ પૂરી થઈ લાસ્ટ એક જ ચીજ છે હવે કેવી પૂરી પેકેટ વાળી પેકેટ વાળી બહુ મસ્ત તો ભાઈ એવું છે ના જો મારું આ તો વાળ છે ને આ ચીપકી ગયા છે ને બધાય એટલે થોડુંક એવું લાગે. એથી ઓછા થઈ ગયા એવું નથી લાગતું વાળ? હા વધારે કપડ આવી ગયું. હા એ તો મારે એટલું જ કપડ આવી ગયું. જો તારે એટલું અંશને મોટું કપાળ છે મારી જેમ. અમારે બધાને મોટા કપાળ છે મારા મમ્મી પપ્પા. તમારે લાગે નહીં મોટું કપાળ જો વાળ તમારે આ તો અમે તેલ નાખી દીધું ને એટલે મારું એટલું દેખાય મોટું પણ આજ વધારે દેખાય છે. વધારે મને એવું લાગે વાળેથી ખોરી ગયા હોય એવું બતાય વાળ ખરી ગયો છે થોડા ઓલું તો દેખાય ને ડોટ જેવું એવી ના દેખાય દેખાય કે ટકલી થઈ જવાની આયાથી જો આમ ધીરે ધીરે ધડ 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 ચલો એક ફોન આવે છે વાત કરી દઈએ. તો છે ને ભાઈ આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવો પડશે. સમયની રાહ જોઈ પણ સમય જે આવે નહીં ઓફિસે કામમાં બહુ બિઝી છે એ હંસભાઈ નાઈને પણ બાથરૂમ ખુલ્લું રાખીને આવી ગયા છે. તો
અંશ ભરે છે બેગ અને વાગી ગયા છે 8:30. આજ બહુ મોડું થઈ ગયું છે સુવામાં. અમારા ભાઈ નાટક ચાલુ હોય ને એટલે એને નાતા પોણી કલાક કરે ને મોઢું બગાડતો. તો હવે એવું છે. અને આ રૂમની હાલત તો જો. એક વસ્તુ છે બધી ઘણી વસ્તુ છે જો બતાવું તમને. એટલે ધોયા છે એટલે અહીંયા રાખ્યા છે. એ બધે મારે માળિયા ઉપર ચડવા છે. આ અંશનો એ બોક્સ પાર્સલ આવ્યા છે એ બધું ગામડે જાશું ત્યારે ભરશું. એમાં એ થેલીની અંદર તારા અને ડેડીના કુર્તાનું કાપડ છે જે મારે ગામડે લઈ જવાનું છે. એ બધી વસ્તુ હું અહીંયા એકઠી કરું છું એટલે એ ભૂલાય ના જાય. એકઠી કરું છું. એ થેલા તો જાજો એ પણ આવ્યું. અને દેખો ભાઈ अंश का पेंटिंग देखो ऊपर से स्टार्ट करो. कृष्ण कन्हैया लाल બહુ મસ્ત બનાવ્યા છે. ગાંધી બાપુ જોવો. પછી આ શું કુદરતી દ્રશ્ય. કોણ છે અંશ? છે ને અમારા પાણી આપ્યા તો લાઇટ બંધ કરું છું ગાઈસ. 2 મિનિટ મારે અંદર જવું છે એટલે ભાગો ભાગો ભાગો. વસ્તુ લેવા માટે કંઈક ઘરે લઈ જવાની છે એ. તો મને એમ કે કોણ આવ્યું અંશે વળી દરવાજો ખોલ નાખ્યો. મને એમ કે કોઈ હિન્દીમાં બોલો અંશ. હું તો બી ગઈ કે કોણ આવ્યું છે. તો અંશના ડ્રોઈંગ બતાવતી ને તમને. ચાલો પાછા બતાવી દઉં કે જોઈ જ ગયા હતા ઓલમોસ્ટ. ડ્રોઈંગ કલેક્શન આટલું સરસ ડ્રોઈંગ આવડે છે પણ આ છોકરાને કરવું નથી. એટલી આળસ ભરી છે આ છોકરામાં. એટલી આળસ. તમે લોકો કમેન્ટ કરજો કે આ ડ્રોઈંગ કેવા છે બધા અંશના. કમેન્ટ કરજો કે એની ઉંમર પ્રમાણેના ડ્રોઈંગ સારા જ છે મને એવું લાગે છે. અને એ પણ કોઈ પણ જાતના ક્લાસમાં ક્યાંય પણ શીખા વગર એની જાતે. તો એ કોમ્પિટિશનમાં સિલેક્ટ થઈ ગયો. ક્યાં સિલેક્ટ થયો? એ સિલેક્ટ થોડો થયો. મેં ડ્રોઈંગ જોઈને જ કર્યું. જેને ડ્રોઈંગ હારા ન એને ન કર્યું. બહુ હાર્ડ. અચ્છા એવું હતું? મને એવી કે ખબર છે. એ કાલ પૈસા 60 રૂપિયા લેતો હતો. કેશ દઈએ તો ચાલશે. ઓનલાઈન દેવો હોય ને એને જ સ્કેનર કરવાનું હતું. ઓકે. પણ મેમને કહે છે કે હું કદાચ સિલેક્ટ થાઈશ તો હું ફાઇનલમાં હઈશ નહીં 1 ફેબ્રુઆરીના. તો હાલશે? હા એ પહેલાં પૂછી લેજે. હા પાડે તો દેજે અને ના પાડે તો તું દેજે તો ખરો. સિલેક્ટ થા કે નહીં કેવું ડ્રોઈંગ કે ખબર પડે ને. હાલ તાર ભરાઈ ગયું બેગ? બીજી દવા પીવાઈ ગઈ? બીજી દવામાં 10 મિનિટ. હા થઈ ગઈ 10 મિનિટ. જા પીવો ફટાફટ ગો. હવે પૂરો આજનો વ્લોગ અહીંયા જ આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં. કાલે અમે જમણવારમાં જઈએ છીએ. એટલા બધા માણસો વચ્ચે જો હું વ્લોગિંગ થોડું ઘણું કરી શકીશ તો ઓબ્વિયસલી એવું થાય છે તો ટ્રાય કરીશ કરવાની કે હું કરી શકું. આઈ હોપ. અને બાકી થોડી ઘણી ક્લિપ લઈ લઈશ પછી તમને બતાવી દઈશ. એમને વ્લોગિંગ નહીં થાય તો બસ એવું જ છે. આજનો વ્લોગ થોડુંક નાનો છે. આઈ હોપ તમે બધા સમજી શકશો કારણ કે હું અંશ બે જ હતા ઘરે. મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.